સપના જાઓ અને જીત કરાવે ઉભો टू जैसलमेर, आपका स्वागत है गोल्डन सिटी जैसलमेर में। तो चलिए शुरू करते हैं। ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। ફરીથી આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। અને મસ્ત મજાના રાતે ફૂલ મોજ કરી લીધી છે અને હવે નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને જવાનું છે। ક્યાં જવાનું છે ભાઈ? હાલો, કિલ્લા છે, કિલ્લા જોવા જવાનું છે। જેસલમેર કિલ્લા જોવા જવાનું છે। બંકાઓ બેસી રહ્યા। હેલો, આ ગાડીમાં બધું સામાન બામાન મેળ દીધો છે ને હવે જવાનું છે કિલ્લા જોવા। તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો, મળીએ હવે આગળ। બોલો રોમા પીરની જય। એ રવિભાઈ જય તો બોલો યાર। માવો 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 શું કરો ભાઈ? માવો માવો શું કરો? બોલો શરમાળો। ચલો મિત્રો હવે આગળ મળીએ। આપણે જવાનું છે કિલ્લો જોવા માટે, તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો। હવે મળીએ સીધા કિલ્લા જોવા માટે। તો ફાઇનલી ગાઈસ બંદા પડ્યા છે આપણા કઈ જે જેસલમેરમાં આપણે બંદા પડ્યા। જુઓ તમે ખાલી ફૂલ બગાજી કેવો ઉડે તો દા इधर से दिखते हम जो यहाँ भी उड़े है। क्या પડશે પોચિંગીમાં પડશે કે જેસલમેરમાં પડશે એ તમારે કોમેન્ટ કરવાની છે, બરોબર? ક્યાં પડશે જાડિયા? પોચિંગીમાં જ પડશે। પોચિંગીમાં એટેક્સ કર, ચાલ જલ્દી એટેક્સ। અને કેટલા હવે કિલ્લો જોવા જવાનું છે એટલે આપણે અહીંયા ગાડી પાર્ક કરવી પડશે અને લગભગ 99% તો રિક્ષામાં અહીંથી જવાનું ઉપર અને એ બાજુ જોવાનું બધું, બરોબર? એટલે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો, મજા આવે ને તો દા। એ ભાઈ પાર્કિંગના કેટલા લીધા? 60 રૂપિયા પાર્કિંગના લીધા છે ને। પાર્કિંગ જુઓ, હવે કિલ્લો જોવા જવાનો છે ને, હવે કિલ્લો જોવા જવાનો તો બરોબર? તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો, મજા આવે ને તો દા। ગાઈસ ગાડી પાર્કિંગ કરી નાખી અને હવે જવાનું એ કિલ્લો જોવા માટે। અને કિલ્લો જોવા માટે આપણે એક ગાઈડ રાખ્યો છે, એના હે ને 500 રૂપિયા થાય અને અહીંથી જો રિક્ષામાં જવા માટે 20 રૂપિયા થાય, બરોબર ને? અંદરની ટિકિટ અંદર જઈને કહું 200 રૂપિયા કહે છે, પછી ખબર નહીં। તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો, ગાઈડ રાખ્યો છે બ્લોગ યાર બનાવવા હાટું યાર। તમે હવે બ્લોગ જોવાનું ના ભૂલતા। શું કેવું ભાઈ? હેલો गाइस, सुबह हो गई है, हम आ गए हैं किले जोने फ्रेश होके। बाका जीती बाबा हिंदी बोलनी है किला जोना है। हाँ हेलो रवि ब्रो, रवि ब्रो। और ये है हमारे गाइड। ए हेलो ब्रो, ओह माय गॉड, ये लो हेलो। आपका नाम बता दो। लालचंद दैया। लालचंद दैया, गाइड है जैसलमेर। ओके। આ ભાઈનો હે ને આપણે નંબર અંદર નાખી દેવું। જો આયા રાજસ્થાન જેસલમેર આવો તો આ ભાઈનો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં, બરોબર? તો હવે આપણી રિક્ષા આવી ગઈ છે, આમાં આપણે ગોઠવાઈ જવું વ્યવસ્થિત રીતે અને પછી મળીએ। તો ચલો કન્ટિન્યુ ગાઈસ, રિક્ષામાં ગોઠવાઈ ગયા છે આમાં। हेलो हेलो गाइस, हेलो हेलो हेलो। अभी जाने का है किला देखने। सुकून सुकून जन्नत। सुकून का नाम सुना है? वो इधर मिलता है। તો ફાઇનલી ગાઈસ આપણે રિક્ષામાં નીચે ઉતરી ગયા છીએ અને હવે આપણે નીકળી ગયા છીએ। હા હા, એ બોટલોની દુકાન આવી इंग्लिश देसी इंग्लिश आ देसी तो ना મળે। हाय रवि ब्रो,
હાય હાય. તો હવે આપણને આ ગાઈડ છે, આપણે એની પાછળ જવાનું ઈ જ્યાં જઈને, બરાબર. બહેના રહ્યો બ્લોગમાં, બાકાજી ગીત બોલાવવાની છે. ઉતાવળ રાખો. ये किले का एंट्री गेट है। हाँ एंट्री भी हमारी यहीं से रहेगी और एग्जिट भी यहीं से रहेगी। ओके. इस गेट को बोलते हैं अक्षय प्रोल। अक्षय सिंह राजा ने बनवाया था और प्रोल बोलते हैं बड़े गेट को। बड़ा गेट है तो उसे प्रोल या प्रोल बोला जाता है। ठीक है। बड़ा भाई बात सामड़ो। पहले तो वेलकम टू जैसलमेर। आपका स्वागत है गोल्डन सिटी जैसलमेर में। वेलकम। ये जो आप किला देख रहे हो ना, इस किले का निर्माण महारावल जैसल देव ने 1156 में करवाया। 1156 में ये किला बना है और महारावल जैसल देव ने ये किला बनवाया था। और ये जो किला बना हुआ है ना, एक पहाड़ी के ऊपर बना हुआ है, त्रिकुट पहाड़ी के ऊपर। और इस पहाड़ी को संस्कृत में बोलते हैं मेरू पर्वत। जिस राजा ने बनाया था उनका नाम था जैसल देव और पहाड़ी का नाम है मेरू। ठीक है, जैसल प्लस मेरू, जैसलमेर राजा के नाम पे पूरा सिटी है। और ये किला लगभग 900 वर्ष जूना किला है। 900 वर्ष। और ये जो बना हुआ है ना, इसमें पानी, सीमेंट, चूना, किसी प्रकार का कोई मटेरियल यूज नहीं है। पूरा पत्थर से पत्थर जोड़ के इंटरलॉकिंग सिस्टम से बनाया गया है। आप देख सकते हो कोई पानी, सीमेंट, चूना यूज नहीं है। ठीक है, पुराना जो भी बना हुआ है उसमें पानी, सीमेंट, चूना कोई यूज नहीं है। पुराना कुछ टूट रहा है उसे वापस रिनोवेट करें ना, उसमें पानी, सीमेंट, चूना सभी प्रकार का मटेरियल यूज हो रहा है। ठीक है। दूसरा, ये पूरा लिविंग फोर्ट है, रहवासी किला, रेजिडेंशियल फोर्ट। किले के ऊपर 450-500 मकान है और 4,500-5 हज़ार लोग रहते हैं किले के ऊपर अभी भी। ऊपर, हाँ ऊपर। अब किले के ऊपर जो लोग रहते हैं ना, 2 कास्ट के लोग रहते हैं, 2 जाति के, राजपूत और ब्राह्मण। इसमें 30% रहते हैं राजपूत लोग, जो राजा के सैनिक, सोल्जर वगैरह हुआ करते हैं राजाओं के टाइम पे। तो उनको राजा ने मकान दे दिया था ताम्र पत्र में लिख के। अब उनकी पीढ़ी दर पीढ़ी, जनरेशन वाइज जनरेशन ऊपर रहती आ रही उनका पर्सनल प्रॉपर्टी। और 70% रहते ब्राह्मण लोग, जो राजा के एडवाइजर, गुरु, मंत्री वगैरह हुआ करते थे। उनको भी राजा ने मकान दे दिया था ताम्र पत्र में लिख के। अब उनकी भी पीढ़ी दर पीढ़ी, जनरेशन वाइज जनरेशन ऊपर रहती आ रही उनका भी पर्सनल प्रॉपर्टी। ठीक है। अब किसी ने होटल में कन्वर्ट कर दिया, किसी ने रेस्टोरेंट में, किसी ने शॉप में, उनका बिजनेस भी ऐसे चलता है। ठीक है। ठीक है। और दूसरा, कि राजा रानी का पैलेस है। ठीक है, जो भी म्यूजियम है कन्वर्ट। यहाँ जाने के लिए टिकट भी लगता है, जो आपका लगेगा, मेरा कहीं टिकट नहीं लगेगा। 200 रुपये पर हेड टिकट है इसका। राजा के महल से एंट्री करेंगे, पूरा राजा का महल देखेंगे। ऊपर सिटी का हाईएस्ट पॉइंट है जहाँ से पूरा जैसलमेर दिखाई देगा। उसके बाद में रानी का महल देखेंगे, रानी के महल से एग्जिट करेंगे। पॉइंट किधर है? ये ऊपर टिकट वगैरह ऊपर लगेगा। तो सिटी का हाईएस्ट पॉइंट ऊपर फ्लैग लगा हो ना, हमारे यहाँ का राजा का। ठीक है, वहाँ पे। और ये पहले ये देखेंगे, उसके बाद में देखेंगे सिटी व्यू पॉइंट जहाँ कैनन रखा हुआ। उसके बाद में जैन मंदिर वगैरह देख के वापिस। ठीक है। हाँ तो बजाओ तो सही। बोल के छपना चाहो અને જીત કરાવે અને સિકલ લગાવો અરે શરારત सब चारू में चौधरी रे और के बड़े नाचे ओ मोर लिया ऐसा के लगा तीसरा गेट लकी गेट गणपति बाप्पा मोरया।
ओ आया बाजू मोटा भाई, ये देखो ये किले का लास्ट गेट है, चौथा गेट हवा प्रोल। इसे हवा प्रोल इसलिए बोलते हैं, ये तो सिटी के हाइट पे है और कोई रोक टोक अवरोध नहीं है, इसीलिए यहाँ से हवा पास होती रहती है, इसीलिए इसे बोलते हैं हवा गेट। इसके अंदर से आप जाओगे अंदर से हवा का झोंका भी महसूस होगा। આનો અંદર જઈએ ને એટલે હવા આવે એવું છીએ તો જઈએ અંદર પછી જોઈએ ભાઈ તમે અંદરથી નીકળો હવા આવી કે નહીં તમને चलो आ जाओ, वो सब बुला रहे हैं। ચલો ભાઈ અંદરથી મને તો થોડી થોડી હવા આવી છે बात सामने मोटा भाई, હા बोलो अब हम किले के ऊपर पहुंच चुके हैं। चौथा गेट था लास्ट गेट हवा प्रोल। हवा प्रोल क्रॉस करके हम इस चौक के अंदर आए ना, अभी हम खड़े हैं। इस चौक को बोलते हैं दशहरा चौक। हमारे राजस्थान में 2 फेस्टिवल मनाए जाते हैं जिसमें राजा पार्टिसिपेट किया करते हैं अभी भी। एक तो हमारे राजस्थान में गणगौर बहुत फेमस है, जो होली के 16 दिन बाद में गणगौर का पर्व मनाया जाता है, जब राजा यहाँ पे आते। और एक दीपावली से पहले दशहरा मनाया जाता है, उस टाइम शस्त्र पूजा होती है, उस टाइम भी राजा यहाँ पे आते हैं। तो राजा यहाँ पे आते ना, पहले जब राजा यहाँ पे आते तो व्हाइट मार्बल क्या देख रहे हो, वहाँ पे राजा बैठे, स्टेप बाई स्टेप उनके रिश्तेदार वगैरह, और नीचे यहाँ पे पब्लिक जनता बैठी। बहुत बड़ा मेला लगता है दशहरे और गणगौर का, ठीक है। और सब पीछे देखिए चामुंडा माता का मंदिर है, चामुंडा माता का मंदिर है टेम्पल। पहले के टाइम पे यहाँ पे बफेलो के बच्चे की बलि दी जाती थी, भैंसे के बच्चे की। अभी बलि प्रथा बैन है, पूजा अर्चना आज भी होती है, ठीक है। और ये राजा का महल, देखिए ये राजा का महल है और ये रानी का महल है, साथ में ये रानी का महल है, ये रानी का महल दोनों साथ में अंदर से कमाए, ठीक है। राजा का महल आप देखोगे ना तो पूरा खुला खुला दिखाई देगा ऊपर, क्योंकि राजा सबको देख सकते थे, राजा को सब देख सकते थे। रानी का महल आप देखोगे ना तो पूरा पैक दिखाई देगा आपको, क्योंकि पहले हमारे राजस्थान में पर्दा होने के कारण रानी को कोई देख नहीं सकता था। रानी इन झरोखों में से सबको देख सकती थी। अभी ये प्रॉपर्टी म्यूजियम में कन्वर्ट है, यहाँ जाने के लिए 200 रुपये टिकट लगता है, जो मैंने आपको पहले बताया। राजा के महल से एंट्री करेंगे, अंदर टिकट लेंगे, पूरा राजा का महल देखेंगे। ऊपर सिटी का हाईएस्ट पॉइंट जहाँ से पूरा जैसलमेर दिखाई देगा वो देखेंगे। उसके बाद रानी का महल देखेंगे, रानी के महल से बाहर, ठीक है। हाईएस्ट पॉइंट है, इस सिटी को बोलते हैं गोल्डन सिटी, स्वर्ण नगरी। पीला पता है ना, सोने जैसा, इसी की वजह से गोल्डन सिटी गोल्डन सिटी ऑफ इंडिया ड्यू टू पूरा सिटी गोल्डन सिटी। और वो सामने गड़ी से लेक तालाब, कहाँ पे भैया? ગાઈસ આ છે રેસ્ટોરન્ટ અને આપણે આવી ગયા છીએ અને અહીંથી ગ્રીન સિટી દેખાય છે। જુઓ આપણે અહીંયા નીચે હતા, ત્યાં અહીં ફરતા ફરતા ઉપર આવી ગયા છીએ બાકાજી કી રેસ્ટોરન્ટ છે। અને અહીંયા આપણે આવી ગયા છીએ। અહીં તમારે ફોટા શૂટ કે કંઈ કરવું હોય ને તો પેલા કાંઈક લેવું પડે, પછી થાય, બાકી ના થાય। શું કેવું? એટલે આપણે લઈ લીધી પેપ્સી, એમની ના થાય કંઈ। શું કેવું મીઠા? આમને મેલાઉટ નથી, આ હોટલ છે ખાણી પીણી की। ફોટા પડાવવા હાટું તો 300 રૂપિયાની સોડા લીધી। કેટલાની? 300 રૂપિયાની। અને હવે જઈએ છીએ બહાર હે આપણી બીજી ટોપ, આપણી નહીં એટલે અહીંની ટોપ છે બીજી। આપણી ટોપ તો આપણી છે, બસ બસ જો ખાલી કિલ્લો જોઈને આવીએ છીએ બહાર। આપણે અંદર નથી ગયા કેમ કે થોડું મોડું થતું હતું અને હવે ક્યાંક જવાનું છે। પોકરણગઢ ક્યાં જવાનું મીઠા? બડાબાગ, પોકરણગઢ નહીં ભાઈ, બડાબાગ જવાનું છે। અને ત્યાંથી પછી આપણે ક્યાં જવાનું છે? सावरिया सेठ। सावरिया सेठ के दर्शन करने जाने का है। फुल बाका जी की बुलाने की है उधर। અને વાગી ગયા 12:30 હે? અરે જાડિયા તારી જિંદગીમાં ધૂળ પડે।
આ ઉપર જઈને આયા આમથી આમ ફોરેનર વધારે હતા હો ગુજરાતી કરતા ખોવાઈ ગયા. તું એના જેવો જ લાગે ફાઇનલી આપણે ક્યાં જવાનું તું હમણાં આપણે એક નક્કી થયું તું કેન્સલ કર્યું યાર હા બરાબર. બડાબાગ આપણે કેન્સલ કરવાનું છે જવાનું હોય સવાળિયા છે કેમ કે બહુ આઘું પડી જાય એટલે હું થોડો નીકળી જઈએ હજી બપોરું કરવાનું બાકી છે બરોબર તો કન્ટિન્યુ બ્લોગમાં બહીના રહીજો સીએનજી ગોતવાનું છે આપણા જેસલમેરમાં સીએનજી તમને ક્યાંય નહીં મળે બરાબર એટલે પેટ્રોલ બેટ્રોલ જે હોય ડીઝલ નાખીને આવજો બીજું કંઈ કહેવા નહીં માંગતા ફાઇનલી ગાઈસ પેટ્રોલ પુરાઈ લીધું છે જેસલમેર બાજુ તો કાંઈ પંપ હતો નહીં એટલે પંપ હતો એટલે ગેસનું નહોતું હું જેટલું પેટ્રોલ હતું અહીંયા સુધી પોગી ગયા છીએ હવે રણુજા પોખરણ બાજુ જઈએ ને એ બાજુ ગેસ છે ત્યાં પુરાઈ લેવું ત્યાં સુધીનો નખાઈ લીધો છે 500 રૂપિયા નખાયો છે ફૂલ બાકાજીકી ફાઇનલી 2-5 કિલોમીટર હાઈકું ત્યાં સીએનજી આવી ગયું આપણે અને લાઈનમાં ઊભા રહી ગયા પહેલું જ તે સીએનજી છે જોઈ લો શું કરો ગેસ પુરાવા લાઈનમાં ઉભા રહ્યો. લાઈનમાં ઉભા રહ્યા હેલો લપ થઈ મોટા પાયે લપ થઈ ગયા ફાઇનલી લાઈન હાટું એક ગાડી આગળ લાગી દીધી ને તેમાં લપ થઈ ગઈ મોટા પાયે ખાવમાં હજી હાન સુધી ડ્રાઇવિંગ કરવાનું છે કેટલા કિલોમીટર કાપવાનું હજી 550 કરતો. 550 550 किलोमीटर और पहुंचेंगे किधर सावरिया सेट के दर्शन हो गए फाइनली गाइस आवे बपोरू કેટલા વાગ્યા ખબર હે 3:30-4 વાગવાનો સમય થઈ ગયો હે લાગી ગઈ અત્યારે છે ભૂખ એટલે અત્યારે ગાડી રાખી દીધી છે અને 500-550-600 કિલોમીટર કાપવાનું છે સાવરિયા સેટ जाने के लिए हेलो गोलू मोलू डोरीमोन 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 एक बार हाथ पकड़ जो आना दौड़ा दौड़ाया था मैं क्या जैसलमेर में मैं दौड़ाया तो यो गोलो मोलो दौड़े एक बार हाथ पकड़ डोरीमोन बाली हेलो हेलो ब्रो हाय ब्रो. अभी किधर हम खड़े हैं देव होटल. देव होटल में खाना खाने का नाश्ता करने का है खाना खाने. गाइस आई गया ये होटल है ओ नो हेलो डोरीमोन डोरीमोन भागी गयो इस लोकेशन एक नंबर है देव होटल है फाइनली जो खाली ब्लैक टी ग्रीन टी ड्रिंक માં મેં કીધું રેડ બ્લુ છે શું કેવું લે પબ્લિક ને એમઆરપી મોજમાં આયા છે. જમી લઈએ અમે પેલા થોડું મેનુ જોઈ છે પેલા. હા તો આ મગર મને તો મેનુ જોઈને શું કામનું આપણે ખબર હે રેગ્યુલર મંગાવવાનું છે તમે મેનુ જોઈને શું કરવાનું એમ કહું છું કરવું પડે થોડું. હે આ રવિ કાકા ઇંગ્લિશ વાંચતા આવડતું હા ને ખબર જો ઇંગ્લિશ વાંચતા ફાઇનલી ગાઈસ દેવ હોટલમાં બહુ તો નહીં પણ થોડું જમી લીધું છે બરોબર ને હવે પાછું હવે આગળ વધી ગયા છીએ કેવી જમવાની મજા આવી બાકાજી મને મજા આવી ગઈ. હોટલ પણ સારી હતી, સુવિધા પણ સારી હતી. હા. અને આગળ બેહી રહ્યા બંકાઓ અને આઈ ગોલું મોલું ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा इसके मुंह में पैदाशी सुपारी है મોટા ભૈરું લાગે તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો આવી હું ચાલુ રહે ચાલુ રહે એટલે ભાઈ ના જો ઢૂસ કરી દે ઢૂસ ઢૂસ કરીને કહું
ગાડી ભૂખી થઈ ગઈ ગાડી ભૂખી થઈ ગઈ છે, ગાડીને પેટ્રોલ દેવું પડે, ગેસ દેવો પડે, ગેસ દેવો પડે શું કે ડ્રાઈવર જોકા ન ખાતા હજી 300 કિલોમીટર કાપવાનું છે 6 કલાક કાઢવાની છે ડ્રાઈવર બરોબર 6 કલાક ડન ને રોજે રોજ તો ગાઈસ થાકી ગયા છીએ અને 200-150 કિલોમીટર બાકી છે જામભાઈ આવી ગયા છે બોલો તો થોડા ગોદડા સડી જાય છે પણ પોગી જાવું ટાણા સીએનજી ગોતવામાં સીએનજી મળી જાય ને ગેસ પુરાવીને ગાડી ફૂલ કરીને સીધી સાવરિયા સેટ સાવરિયા શહેરમાં અમારા ભાઈનો ડાયલોગ શું કહ્યું બોલો ઊંઘા અંધારું આવે ને ઉભા રહ્યો ભાઈ એક કામ આવી ગયું આ ભાઈનો કામ પતી ગયું હે આ ભાઈનો ડાયલોગ સાંભળી લઈએ શું કહેતા તમે અંધારું થાય દારૂ થાય એટલે હુવાનો ટાઈમ થાય આપણો હવે ટાઈમ થઈ ગયો છે આપણો અંધારું થાય એટલે ભાઈનું 8:30 થઈ ગયા છે હવે હુવાનો ટાઈમ થઈ ગયો છે આપણો બધા ભલા જાગે નહીં તું આ સે પણ નાઈટ નો કારીગર હો પાછો આ તો કલાક પહેલા બોલ્યો તો કેટલા વાગે 6:30 વાગે બોલ્યો કેમ અંધારું થઈ ગયું તું ખાધું પીધું હવે કે અંધારું થઈ ગયું આપણે હુવાન ટાઈમ થઈ ગયો હું જ કરે છે શું કેવું તમારા ભાઈ બરોબર છે અમારી બધા કરતા એ વધારે ઊંઘ ખેંચે છે એટલે અમારી ઊંઘ એ જ ખેંચી લે છે અમારે જાગવાનું જ આવે છે અમને તો ઊંઘ જ નથી આવતી હુવાનો પ્રયાસ કરીએ ને તોય જગાઈ જાય આ જમ હુઈ રહે છે ને ગેડો સાલો બરોબર છે ને એ તો ઠીક અમે જેસલમેર રણમાં ગયો ને દેવગઢ વાળો તો રણમાં ગેડો પડી જાય ને તો દેખાય નહીં ક્યાં ગેડો જો ઉઠ્યા ભેગો આવો ઠૂસ કર દો ભાઈ ઠૂસ समझ रहे हो आप समझ रहे हो ક્યાંથી ચાંદલો કર નાખ્યો એ આપણે ક્યાંથી ફાઇનલી ગાઈસ સાવરિયા સેટ આપણે પહોંચી ગયા એવી ત્યાં થોડી રૂમ ગોતતા હતા ને વાગી ગયા છે 1:15 થઈ ગઈ છે અને રૂમ પણ મળી ગઈ છે વ્યવસ્થિત સારી એવી અને અત્યારે હવે હે ને ઠેલા લઈએ છીએ અને નકરી હુવા નીદ માણે છે તું કાંઈ બોલતો નહીં ને કાંઈ ને દાટી દઈશું અહીંયા ખાડો ગાળી ના મેકીને જ જાઉં છું હુઈ રહ્યો ને તો બહુ હુવા નીદ માણે ફોટા બોટા પાડવાનો કાંઈ એમ સારા નહીં એટલે વાંધો ન આવતો આપણે નકર ફોટા પાડો આમ પડો આમ પડો એવું કાંઈ છે નહીં બરોબર તો હવે આપણે અંદર રૂમ ઉપર મળીએ બરોબર કાંઈ પણ મોડું કર્યા વગર તો ચલો કન્ટિન્યુ તો ફાઇનલી ગઈશ રૂમ જો કાંક આવી છે રવિભાઈ આવી ગયા અને આવી કાંક રૂમ છે બીજું તો કાંઈ છે નહીં બસ વિડીયો અહીંયા એન્ડ કરી વિડીયોમાં મજા લાઈક કરો ચેનલ નવા સબસ્ક્રાઈબ કરો મળીએ હવે નવા વિડીયોમાં તાલે બાય બાય